અમેરિકામાં અભ્યાસ કરતા ભારતીય વિદ્યાર્થીઓને H-1B વિઝા પર કામ કરતા હજારો પ્રોફેશનલ્સ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. અમેરિકન કોંગ્રેસમાં એક એવું બિલ રજૂ કરવામાં આવ્યું છે જે ભવિષ્યમાં ભારતીય વિદ્યાર્થીઓ, ટેક વર્કર્સ અને ગ્રીન કાર્ડની જે લોકો રાહ જોઈ રહ્યા છે અમેરિકાની અંદર, જે પરિવારો હોય તે માટે મોટો પડકાર ઊભો કરી શકે છે. અમેરિકાના રિપબ્લિકન પ્રતિનિધિ ચિપ રોયે અમેરિકન વ્હાઇટ કોલર વર્કર્સ એક્ટ નામનું બિલ રજૂ કર્યું છે, જેમાં H-1B વિઝા સિસ્ટમમાં મોટા ફેરફારો કરવાની માંગ કરવામાં આવી રહી છે. આ બિલને લઈને અમેરિકામાં ઇમિગ્રેશન અને રોજગાર નીતિઓ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. આ બિલનો સૌથી મોટો મુદ્દો એ છે કે H-1B વિઝાને ગ્રીન કાર્ડ તરફ જતો માર્ગ બંધ કરવાની ભલામણ કરે છે. હાલમાં ઘણા વિદેશી પ્રોફેશનલ અમેરિકામાં H-1B વિઝા પર નોકરી શરૂ કરે છે અને ત્યારબાદ એમ્પ્લોયર સ્પોન્સરશિપ દ્વારા ગ્રીન કાર્ડ માટે અરજી પણ કરી રહ્યા હોય છે. ખાસ કરીને ભારતીય નાગરિકો માટે આ સૌથી સામાન્ય અને લોકપ્રિય માર્ગ માનવામાં આવી રહ્યો છે. પરંતુ નવા પ્રસ્તાવ અનુસાર જોઈએ તો H-1B વિઝાને માત્ર એક ટેમ્પરરી વર્ક વિઝા તરીકે જ રાખવામાં આવે અને તેના દ્વારા કાયમી નિવાસ મેળવવાની તક સમાપ્ત કરવામાં આવે. જો આવું થાય તો હજારો ભારતીય પરિવારોના લાંબા ગાળાના અમેરિકન સપનાને મોટો ફટકો પડી શકે છે. આ ઉપરાંત બિલમાં ઓપ્શનલ પ્રેક્ટિકલ ટ્રેનિંગ તરીકે એટલે કે OPT પ્રોગ્રામને પણ નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે, જે એક ગંભીર બાબત કહી શકાય. હાલ અમેરિકાની યુનિવર્સિટીમાંથી અભ્યાસ પૂર્ણ કરનારા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને અભ્યાસ બાદ અમેરિકામાં કામ કરવાનો મોકો મળે છે. ખાસ કરીને સ્ટેમ્પ ક્ષેત્રના વિદ્યાર્થીઓ 3 વર્ષ સુધી OPTનો લાભ લઈ શકે છે અને મોટા ભાગના ભારતીય વિદ્યાર્થીઓ માટે આ જ સમયગાળો H-1B વિઝા મેળવવા માટેનો સૌથી મહત્વપૂર્ણનો તબક્કો બની શકાય છે. જો OPT સમાપ્ત કરવામાં આવશે તો અભ્યાસ પૂર્ણ કર્યા પછી અમેરિકામાં રહીને કામ કરવાની તક ખૂબ જ મર્યાદિત થઈ જશે. બિલમાં વધુ એક મહત્વપૂર્ણ જોગવાઈ એ પણ છે કે અમેરિકન નાગરિકો અને ગ્રીન કાર્ડ ધારકોને નોકરીમાં પ્રથમ પ્રાથમિકતા આપવી પડશે. કંપનીઓએ કોઈ વિદેશી કર્મચારીઓને નોકરી પર રાખતા પહેલા એ સાબિત કરવું પડશે કે તે પદ માટે યોગ્ય અમેરિકન ઉમેદવાર ઉપલબ્ધ નથી. બિલના સમર્થકોનું એવું કહેવું છે કે અમેરિકન નોકરીઓનું રક્ષણ કરવું ખૂબ જરૂરી છે અને H-1B સિસ્ટમનો ઉપયોગ ઘણી વખત સ્થાનિક કર્મચારીઓની જગ્યાએ વિદેશી કર્મચારીઓને રાખવા માટે કરવામાં આવ્યો છે. જો કે ટેકનોલોજી ઉદ્યોગ અને ઇમિગ્રેશન નિષ્ણાતો આ દલીલ સાથે સંપૂર્ણપણે સહમત નથી થયા. તેમનું એવું કહેવું છે કે અમેરિકાની અનેક મોટી કંપનીઓ આંતરરાષ્ટ્રીય ટેલેન્ટ પર આધાર રાખે છે અને ખાસ કરીને ભારતીય એન્જિનિયરો, સોફ્ટવેર ડેવલપર્સ અને અન્ય કુશળ પ્રોફેશનલ અમેરિકન અર્થતંત્ર અને ટેકનોલોજી ક્ષેત્રમાં મહત્વપૂર્ણ યોગદાન પણ આપે છે. જો H-1B અને OPT જેવા કાર્યક્રમો પર કડક નિયંત્રણો લાદવામાં આવશે તો અમેરિકન કંપનીઓ માટે પ્રભાવશાળી કર્મચારીઓ શોધવા વધુ મુશ્કેલ બની શકે છે. જો કે સૌથી મહત્વની વાત તો એ છે કે હાલમાં આ માત્ર એક પ્રસ્તાવિત બિલ છે, તે હજુ કાયદો બન્યો નથી. બિલને પ્રતિનિધિ સભા, સેનેટ અને ત્યારબાદ રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જરૂરી છે. અમેરિકામાં અનેક ઇમિગ્રેશન સંબંધિત બિલો અગાઉ પણ રજૂ થયા હતા, પરંતુ અંતે કાયદો બની શક્યો નહોતો. તેથી હાલના સમયમાં વિદ્યાર્થીઓ અને H-1B ધારકો માટે કોઈ તાત્કાલિક ફેરફાર થયો નથી, પરંતુ આ બિલ એ સ્પષ્ટ સંકેત પણ આપી રહ્યું છે કે જાણવું ખૂબ જરૂરી છે કે અમેરિકામાં ઇમિગ્રેશન અને વિદેશી વર્કફોર્સ અંગેની રાજકીય ચર્ચા વધુ ગરમ બની રહી છે. આગામી મહિનામાં આ પ્રસ્તાવ કેટલું આગળ વધે છે તેના પર લાખો ભારતીય વિદ્યાર્થીઓ અને પ્રોફેશનલની નજર રહેશે. સાથે અમારી પણ નજર રહેશે. અમે તમને જણાવતા રહીશું, કારણ કે જો આ બિલ કાયદામાં ફેરવાય છે તો અમેરિકામાં અભ્યાસ, નોકરી, ગ્રીન કાર્ડના સપનાઓ માટે નવા અને વધુ કડક નિયમો યુગમાં આવશે, એટલે કે શરૂ થશે.